બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના આકોલી ગામે 50 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું જિલ્લા પંચાયત પ્રમુખ અને આરોગ્ય વિભાગની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દાંતીવાડા તાલુકાના અંદાજિત 2500થી પણ વધુ વસ્તી ધરાવતા આકોલી ગામે ગ્રામજનોની સ્વાસ્થ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારી યોજના હેઠળ 50 લાખ રૂપિયાના ખર્ચે આ નવું પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે। આ આરોગ્ય ભવનનું નિર્માણ થતાં જ હવે આકોલી ગામના લોકોને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર અને આરોગ્ય વિષયક તમામ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે। જિલ્લા પંચાયતના પ્રમુખ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં આ આરોગ્ય કેન્દ્રને ગ્રામજનો માટે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ જ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વસંતલાલ પુરોહિતનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો। જેમાં ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા તેમનું સાલ અને પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામડાના સ્તરે આવી આધુનિક સુવિધા ઊભી થતાં જ આકોલી ગામમાં હરખની હેલી જોવા મળી હતી અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો, મહિલાઓ અને સ્થાનિક લોકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા। આ કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક લોકોને હવે સામાન્ય સારવાર માટે દૂરના તાલુકા કે જિલ્લા મથકે જવાની હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે। આજે આકોલી ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું જે ઉદ્ઘાટન કર્યું છે એની અંદર ગામના તમામ લોકો તે ઉપસ્થિત હતા। પાર્ટીના તમામ આગેવાનો, પ્રમુખશ્રી અને બાકીના આગેવાનો ઉપસ્થિત હતા। જ્યારે ગામ લોકોને સૌથી પ્રાથમિક સુવિધા પેટા આરોગ્ય કેન્દ્રની અંદરથી મળે અને ત્યાં આગળ કઈ રીતે એમને એનાથી લાભો મળે એ વિશે સમજાવવામાં આવ્યું અને 50 લાખના ખર્ચે અદ્યતન જે પ્રમાણે પેટા આરોગ્ય બંધ્યું છે એ માટે હું માનું ત્યાં સુધી ગામ લોકોને એનાથી તમામ આરોગ્યની સુવિધાઓ મળી રહેશે। લોકાર્પણ પ્રસંગે આરોગ્ય અધિકારીઓની હાજરીમાં ગામડાઓમાં છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ નવા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી દવાઓ તેમજ આરોગ્ય કર્મચારીઓની ફાળવણી કરીને સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે, જેથી સગર્ભા મહિલાઓ, બાળકો અને વડીલોને ત્વરિત તબીબી મદદ મળી શકે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને આરોગ્ય ટીમે કેન્દ્રની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનોને પણ આ આરોગ્ય સેવાઓનો પૂરેપૂરો લાભ લેવા અનુરોધ કર્યો હતો। સરકાર જે ભૌતિકીય અને માળખીય સુવિધાઓ છે એમના માટે દરેક આરોગ્ય કેન્દ્રના અંદર આયુષ્માન આરોગ્ય કેન્દ્ર તરીકે બિલ્ડિંગનો આપવા માંગે છે। અહીંયા આકોલી ગામના અંદર આજે જે નવીન આયુષ્માન આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન માનનીય પ્રમુખ સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે, તો આ એક બિલ્ડિંગ અદ્યતન બિલ્ડિંગ લગભગ 50 લાખના ખર્ચે સરકારશ્રી દ્વારા બનાવવામાં આવી છે। એના અંદર રહેવાની અને ક્લિનિક બંને સુવિધાઓ છે, જેના અંદર અહીં કમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અહીંયા એમની સેવાઓ આપશે। અહીંયા લગભગ 12 પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ માત્ર અને બાળ કલ્યાણની, જેરિયાટ્રિકની, આંખ કાનની તપાસ, યોગા, મેડિટેશન અને વેલનેસની તમામ પ્રકારની સગવડ અહીંયા આપવામાં આવશે। આ સાથે 14 પ્રકારના મુખ્યમંત્રી નિઃશુલ્ક નિદાન યોજનાના જે ટેસ્ટ છે આ તમામ ટેસ્ટ અહીંયા કરવામાં આવશે અને લગભગ 172 પ્રકારની દવાઓ અહીંયા ગામ લોકો માટે અમે પ્રોવાઈડ કરાવીશું અને આવી રીતે ગામના વચ્ચે જે અમને આયુષ્માન આરોગ્ય મંદિર મળ્યું છે એના અંદરથી અમે અહીંના ગામના લોકો માટે દરેક આરોગ્યલક્ષી સેવા આપવા માટે વચનબદ્ધ છીએ। આકોલી ગામે 50 લાખના ખર્ચે બનેલા આ આરોગ્ય ભવનથી ગામડાઓમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધુ મજબૂત બની છે, જે આગામી સમયમાં સ્થાનિક ગ્રામજનો માટે અત્યંત આશીર્વાદરૂપ નીવડશે। દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા।